સમાજમાં એક સારું કાર્ય છે આમ જોવા જાવ તો, કેમ કે એક આપણે કન્યાને એક લક્ષ્મીને લઈ જઈએ છીએ અને લક્ષ્મી લઈ જઈને આપણે ઘરે પ્રવેશ કરીને આપણે એને ખૂબ સુખી જીવન જીવી શકીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જ્યારે કોઈ વ્યક્તિ એક મુશ્કેલીમાંથી ગુજરે અને એમના સાથે સરકારી વિભાગો, બિન સરકારી સેવા સંસ્થાઓ, સિટીઝન જે સિવિક સ્પિરિટથી પ્રેરિત નાગરિકો એમના સાથે ઊભા રહે ત્યારે કોઈ પણ વ્યક્તિ આ રીતે મેઇનસ્ટ્રીમ સોસાયટીમાં એમના રીઇન્ટિગ્રેશન શક્ય છે. આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. નારી સંરક્ષણ ગૃહની દીકરીનું કન્યાદાન આજે એના પિતા બનવાની તક મળી છે. હું રાજા રણછોડનો ઠાકોરજીનો સૌથી પહેલો આભારી છું કે મને આ તક ભગવાને આપી છે. ભવિષ્યમાં પણ એ કન્યા મને કશું કહેશે તો એ પૂરી કરવાની અમારી જવાબદારી છે, કારણ કે આજે એના પિતા બન્યા છે, કન્યાદાન કર્યું છે. આર્થિક પરિસ્થિતિ કેવી છે, સામાજિક સોશિયલ પરિસ્થિતિ કેવી છે, એનું મેડિકલ રિપોર્ટ કરાવીએ છીએ, HIV થેલેસેમિયા તપાસ કરીએ છીએ, એ બધું ચેક કરીએ છીએ. સાથે દીકરીના બી રિપોર્ટ કરાવીએ છીએ. એટલે 2022માં 2 દીકરીના લગ્ન કરાવ્યા હતા, ત્યાર પછી 2024માં 2 દીકરીના લગ્ન કરાવ્યા હતા. આજે આ 5મું લગ્ન છે 2026માં દીપાનું.